ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોયા કોના ઉપરથી, તો હેનરીના નિયમનું જે ગાણિતીય સૂત્ર છે એના ઉપરથી. કોયડા પણ જોયા આપણે, અને જોડે જોડે સ્વાધ્યાયનો દાખલો અને એક એક્સ્ટ્રા દાખલો પણ મેં તમને કરાવડાયો, રાઈટ. ત્યારબાદ એના પછી સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ કયો, તો 2.39 શું છે દાખલાની અંદર. સૌથી પહેલા તો રકમ જોઈએ આપણે. તો રકમ આવી ગઈ છે કે હવા શું છે, તો ઘણા વાયુઓનું મિશ્રણ છે. એ તો આપણને ખબર જ છે કે હવામાં ઘણા બધા વાયુઓ આવેલા છે, ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે હવાની અંદર. તો 298 કેલ્વિન તાપમાને એ હવાની અંદર જે મિશ્રણ છે એમાંથી O2 અને N2 નું પ્રમાણ કદથી અનુક્રમે આપેલું છે કેટલું, 20% અને 79%, એટલે કે 79%. શું આપેલું છે, O2 અને N2 નું પ્રમાણ કદથી એનું પ્રમાણ આપેલું છે કેટલું, તો O2 માટે છે 20% અને N2 માટે કેટલું, તો 79%. તો 10 એટમોસ્ફિયર દબાણે, 10 એટમોસ્ફિયર એટલે કે 10 વાતાવરણ દબાણે પાણી જે છે એ હવા સાથે શું છે, તો સંતુલનમાં છે. એનો મતલબ કે પાણી એ હવા સાથે ઇક્વિલિબ્રિયમ છે, સંતુલનમાં છે. આથી અનુક્રમે હેનરી અચળાંક નું મૂલ્ય O2 માટે આપેલું છે ને 3.30 ગુણ્યા 10⁷ mm આપેલું છે, અને N2 માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે 6.51 ગુણ્યા 10⁷ mm. તો આ વાયુનું સંઘટન એટલે શું, તો પ્રમાણ શોધો. પ્રમાણ એનો મતલબ કે શું થાય, સંઘટન શું થાય, તો પ્રમાણ એટલે ક્યાં તો વજનને અનુલક્ષીને પ્રમાણ હોય, ક્યાં તો પછી મોલને અનુલક્ષીને પ્રમાણ હોય. પરંતુ હેનરી અચળાંકના સૂત્રની અંદર આપણને ખબર છે કે શું આવશે, તો P બરાબર KH × X, એને મતલબ કે મોલ અંશ આવે છે. તો એનો મતલબ કે એનું સંઘટન શોધવાનું, વાયુઓનું પ્રમાણ શોધવાનું. તો એ વાયુઓનું પ્રમાણ એટલે ત્રણ વસ્તુ થાય, ક્યાં તો વજનના આધારે એનું પ્રમાણ શોધી શકાય, ક્યાં તો મોલ આધારે એનું પ્રમાણ શોધી શકાય, અને ત્રીજા નંબરમાં શું આવે, તો મોલ અંશ. તો એનો મતલબ કે આપણે બંને માટેના O2 અને N2 માટેના શું શોધવાનું છે, તો મોલ અંશ શોધવાના છે. ફરીથી રકમ જોઈએ તો શું છે કે O2 અને N2 નું પ્રમાણ છે વાતાવરણની અંદર, N2 અને O2 નું હવામાં શું છે, તો મિશ્રણ છે. તો આ O2 અને N2 નું કદથી પ્રમાણ આપેલું છે કેટલું, તો 20%, અને એટલે કે O2 નું પ્રમાણ 20% છે અને N2 નું પ્રમાણ કેટલું, 79%, એટલે 79%. તો આમ 10 એટમોસ્ફિયર દબાણ, એનો મતલબ કે 10 વાતાવરણ દબાણે પાણી એ હવા સાથે શું છે, તો સંતુલનમાં છે, ઇક્વિલિબ્રિયમ છે. તો આથી આ જે O2 અને N2 વાયુ છે એના અનુક્રમે હેનરી અચળાંકના મૂલ્યો આપેલા છે. તો O2 વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય કેટલું, તો 3.30 ગુણ્યા 10⁷ mm, અને N2 વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય કેટલું, તો 6.51 ગુણ્યા 10⁷ mm. તો આ રકમ છે વાયુનું સંઘટન ગણો, એનો મતલબ કે એનું પ્રમાણ. તો શું શોધવાનું, તો હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે અને દબાણ આપેલું છે, તો એના ઉપરથી મોલ અંશ શોધવાના. કોના માટે, તો O2 અને N2 બંને માટે. પરંતુ સૌથી પહેલા આપણે એક જોઈએ તો હેનરી અચળાંકનું મૂલ્ય એને આપેલું છે mm માં, અને દબાણ જે છે આંશિક દબાણ બંને વાયુ માટે એક સરખું આપેલું છે કેટલું, તો 10 એટમોસ્ફિયર એટલે કે 10 વાતાવરણ દબાણ. તો હવે દબાણ આપેલું છે વાતાવરણ એકમમાં
અને હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે mm માં. તો હવે પહેલા તો શું કરવું પડે કે જે O2 અને N2 વાયુનું જે દબાણ આપેલું છે એટમોસ્ફિયરમાં એટલે કે વાતાવરણમાં, તો એને સૌથી પહેલા કોની અંદર ફેરવવું પડે તો mm માં ફેરવવું પડે. યુનિટ એનું પણ મૂલ્ય કોની અંદર લાવવું પડે તો mm ની અંદર, mm એકમમાં લાવવું પડે. કોના અંદરથી તો વાતાવરણમાંથી. તો હવે 11મા ની અંદર આપણને ખબર છે જો દબાણ એક વાતાવરણ એટલે કે એક એટમોસ્ફિયર હોય તો ત્યારે mm માં એનું મૂલ્ય કેટલું થાય તો 760 mmHg. કેટલું થાય 760 mmHg મર્ક્યુરીની ઊંચાઈ. ત્યાં આગળ હતા સપ્રમાણતા અચળાંક PV બરાબર nRT. યાદ હોય તો શું હતું તો PV બરાબર nRT. તો n ના જુદા જુદા આપણે મૂલ્યો શોધતા હતા. PV ચલે છે RT, PV બરાબર nRT. તો ત્યાં આગળ n ના જુદા જુદા એટલે કે સપ્રમાણતા અચળાંકના જુદા જુદા મૂલ્યો આપણે શોધ્યા હતા. એની અંદર ઘણા બધા મૂલ્યો વાતાવરણની અંદર હોય તો કદ ml માં હોય તો શું થાય, કદ લીટરમાં હોય તો શું થાય. તો એવી જ રીતના અહીંયા આગળ દબાણ જે છે, દબાણ કોની અંદર આપેલું છે તો વાતાવરણમાં, અને હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે mm માં. તો વાતાવરણને સૌથી પહેલા કોની અંદર ફેરવીશું તો mm માં. તો એક એટમોસ્ફિયર બરાબર એક વાતાવરણ બરાબર શું થશે તો 760 mmHg થશે. રાઈટ. તો એવી જ રીતના આપણે પદ મૂકીશું કે એક વાતાવરણ બરાબર 760 mmHg. તો 10 વાતાવરણ બરાબર કેટલા. તો એ બંનેનું પ્રમાણ આપેલું છે કે 20% અને 79%. આમ એનું એટમોસ્ફિયર 10 આપેલું છે, વાતાવરણ દબાણ 10 વાતાવરણ દબાણ આપેલું, પરંતુ બંનેનું પ્રમાણ આપેલું છે તો 20% કેટલું થાય અને 79% કેટલું થાય. તો સૌથી પહેલા તો યુનિટ આપણે ચેન્જ કરવા પડે કે એનું દબાણ, આંશિક દબાણ કોના માટે તો O2 માટે. તો સૌથી પહેલા આપણે O2 માટેની વાત કરીએ તો O2 માટેનું આંશિક દબાણ એને આપેલું છે કેટલું તો 10 એટમોસ્ફિયર. એનો મતલબ કે શું થાય તો 10 વાતાવરણ. તો આને mm માં ફેરવવું હોય તો શું લખીશું આપણે તો એક વાતાવરણ, એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. તો એક વાતાવરણ બરાબર શું થશે તો 760 mmHg. તો માટે કેટલા વાતાવરણ છે તો 10 વાતાવરણ બરાબર કેટલા mm. તો શું થશે તો 760 ગુણ્યા 10 બરાબર શું થશે તો 7600 mm. આ શું આવ્યું 7600 mm. તો PO2 નું mm માં, એનો મતલબ કે ઓક્સિજનનું આંશિક દબાણ જે છે એને આપણે એટમોસ્ફિયર માંથી કોની અંદર ફેરવી દીધું તો mm માં. રાઈટ. હવે એનું પ્રમાણ કેટલું આપેલું છે ઓક્સિજનનું તો 20%. હવે 20% ઓક્સિજન હોય ત્યારે એનું આંશિક દબાણ આપણે શોધવાનું છે. તો 20% ઓક્સિજન હોય તો આંશિક દબાણ તો પર્સન્ટેજ છે 20. તો એનો મતલબ કે 76 તો શું છે એનું આંશિક દબાણ આવી ગયું. અને એ જ O2 ના શું આપેલા છે તો પર્સન્ટેજ આપેલા છે. તો હવે આંશિક દબાણ આપણે O2 નું 20% માટે શોધવું હોય, જો ફરીથી કહું છું આ 7600 mm શું આવ્યું એ PO2 નું 20% એ આંશિક દબાણ નથી આવ્યું. એનો મતલબ કે ઓક્સિજનનું આંશિક દબાણ 20% આપણે શોધવાનું છે. આ તો ફક્ત આપણે શું કર્યું કે વાતાવરણમાંથી એટલે કે એટમોસ્ફિયરમાંથી દબાણને mm માં ફેરવ્યું છે આપણે, પરંતુ 20% હજુ આપણે શોધવાનું બાકી છે. તો અહીંયા આગળ લખીએ આપણે કે PO2 ઓક્સિજનનું આંશિક દબાણ પ્રમાણ કદથી કેટલું આપેલું છે તો 20%. કેટલું 20%. 7600 શું છે તો mm છે તો ગુણ્યા
7600 પડે ને સમજ શું છે તો 20% પ્રમાણ આપેલું છે પર્સન્ટેજ છે એટલા માટે ભાગાકારમાં શું કરીશું આપણે તો 100 કરીશું 100 તો એનો મતલબ કે 7600 mm જે આવ્યું એ શું આવ્યું તો 10 એટમોસ્ફિયર જે આપેલું છે એને આપણે mm માં ફેરવ્યું એટલે કે 10 વાતાવરણની જગ્યાએ શું આવી ગયું 7600 mm કારણ કે kh નું મૂલ્ય હેનરી અચળાંકનું મૂલ્ય એને mm માં આપેલું છે તો આપણે ફક્ત શું કર્યું તો 10 વાતાવરણને mm માં ફેરવ્યું એટલે આપણો 7600 mm જવાબ આવ્યો પરંતુ હવે 20% એનું પ્રમાણ શોધીએ તો જેટલા પણ પર્સન્ટેજ આપેલા હોય 20% આપેલા છે એનું 10 એટમોસ્ફિયર દબાણ આપેલું છે 10 એટમોસ્ફિયર બરાબર આપણે mm માં કેટલું શોધ્યું તો 7600 તો 20% આપેલા છે એટલે 20 ગુણ્યા 7600 પર્સન્ટેજ છે એટલે ભાગાકારમાં 100 પડી સમજ આવી રીતના આપણે ના ખબર પડતી હોય તો શું કરવાનું તો 100% એ ઓક્સિજનનું પ્રમાણ કેટલું તો 7600 mm તો માટે 20% એ કેટલું તો 20% આપણે પ્રમાણ શોધવાનું ને આ તો 7600 mm તો શું છે આપણું 100% એ પ્રમાણ છે 100% પર્સન્ટેજ આપેલા છે તો અહીંયા આગળ આપણે પદ મૂકવું હોય તો કેવી રીતના મુકાય તો 100% O2 નું પ્રમાણ માટે એટલે કે 100% માટે O2 નું બાષ્પ દબાણ આંશિક દબાણ કેટલું તો 7600 mm તો માટે 20% એ કેટલું તો પદ મૂકશો તો આવી રીતના આવશે ખબર પડી ને જુઓ શું છે તો 100% 100 એ કે 100% એ PO2 એટલે કે O2 નું આંશિક દબાણ કેટલું તો 7600 mm માટે 20% એ O2 નું બાષ્પ દબાણ કેટલું તો 20 ગુણ્યા 7600 ભાગાકારમાં 100 તો આવી રીતના આપણે પદ મૂકીશું તો એના ઉપરથી આવી કે 100% એ O2 નું આંશિક દબાણ કેટલું તો 7600 mm તો માટે 20% એ એનું આંશિક દબાણ કેટલું તો આવી રીતના આપણે કરીશું તો 20 ગુણ્યા 7600 ભાગ્યા 100 આવશે તો હવે આના ઉપરથી સાદુરૂપ આપીશું આપણે તો ચલો 0 0 0 0 કેન્સલ તો 76 ગુણ્યા 20 તો એનો મતલબ કે O2 નું બાષ્પ દબાણ 20 ગુણ્યા 76 આપણે કરીશું તો કેટલું મળશે આપણને 1520 શું મળશે આપણને mm આ શું આવ્યું તો O2 નું બાષ્પ દબાણ આવ્યું પડી આટલામાં સમજ સૌથી પહેલા આપણે શું કર્યું છે તો એને એટમોસ્ફિયર દબાણ આપ્યું છે 10 વાતાવરણ દબાણ આપ્યું છે બંને વાયુ માટે તો આમ તો આપણે જો mm માં ફેરવવાનું ના હોત તો શું કરતા આપણે તો 20% એ શોધવાનું છે તો 100% એ કેટલું તો 10 તો 20% એ કેટલું તો આપણે શું કરતા તો 20 ગુણ્યા 10 ભાગ્યા 100 આવી રીતના કરતા પરંતુ પહેલા આપણે 10 વાતાવરણ છે એટમોસ્ફિયર છે એમાંથી પહેલા તો આપણે એને કોની અંદર ફેરવી દેવાનું જે જનરલ દબાણ આપેલું છે બંને વાયુ માટેનું સમાન 10 એટમોસ્ફિયર તો એને પહેલા આપણે ફેરવી દીધું mm માં તો એ 10 એટમોસ્ફિયર ની જગ્યાએ આવી ગયું 7600 mm તો હવે 10 એટમોસ્ફિયર ગણવાનું નથી એની જગ્યાએ આપણે 7600 mm ધારી લેવાનું કારણ કે હેનરી અચળાંકનું મૂલ્ય mm માં આપેલું છે એટલા માટે તો હવે 7600 mm છે તો હવે 20% માટે કેટલું થાય તો 100% એ કેટલું થાય 7600 mm તો માટે 20% એ કેટલું તો શું થાય તો 20 ગુણ્યા 7600 ભાગ્યા 100 થાય ને આવું તો આના ઉપરથી આપણે O2 નું બાષ્પ દબાણ 20% એ કેટલું મળ્યું તો 1520 mm પડી સમજ હવે એવી જ રીતના આપણે શોધીએ કોના માટે તો N2 માટે તો N2 માટે પણ 10 એટમોસ્ફિયર જ છે આ રહ્યું બંને માટે 10 એટમોસ્ફિયર એટલે કે 10 વાતાવરણ તો N2 માટેનું પણ બાષ્પ દબાણ કેટલું થશે તો 7600 mm જ થશે રાઈટ પરંતુ સૌથી પહેલા આપણે એક માટે પૂરું કરી નાખીએ તો સૌથી પહેલા આપણા જોડે શું આવી ગયું O2 નું બાષ્પ દબાણ આવી ગયું રાઈટ
હવે O2 માટે હેનરી અચળાંકનું મૂલ્ય એને આપેલું છે કેટલું આ રહ્યું. તો અહીંયા આગળ હેનરી અચળાંક એટલે કે KH કોના માટે છે તો O2 માટેનું KH નું મૂલ્ય, તો નીચે અહીંયા O2 લખવાનું, તો KH O2 માટેનું મૂલ્ય કેટલું આપેલું છે ને 3.30 ગુણ્યા 10⁷ mm, રાઈટ. તો આ શું આપેલું આપણને એને કે હેનરી અચળાંકનું મૂલ્ય આપ્યું કોના માટે તો O2 માટેનું. તો હવે શોધવાનું શું છે આપણે તો વાયુનું સંઘટન એટલે શું તો પ્રમાણ એટલે શું તો એનું વજન, ક્યાં તો એના મોલ, ક્યાં તો એના મોલ અંશ. મોલ અંશ શોધવાના કોના તો O2 માટેના એટલે કે XO2 શોધવાનું. તો હવે કરવાનું શું આપણે આંશિક દબાણ મળી ગયું, ત્યારબાદ આપણે સૂત્ર મૂકીશું હેનરી અચળાંકનું. શું આવશે સૂત્ર તો P O2 માટે લખવાનું છે એટલે O2 બરાબર KH કયું કોના માટે તો O2 માટે ઇન્ટુ X એટલે કે મોલ અંશ કોના માટે તો O2 માટે, બધું O2 માટે, ઓક્સિજન માટે. તો હવે આપણે XO2 શોધવાનું એટલે કે મોલ અંશ શોધવાના, એને હું સૂત્રનો કરતા બનાવું છું બરાબર શું થશે તો PO2 ભાગાકારની અંદર શું આવશે KHO2, રાઈટ. હવે શું કરવાનું તો ફક્ત અને ફક્ત કિંમત મૂકવાની. PO2 આ રહી કિંમત કેટલી આવી તો 1520 mm ભાગાકારમાં KH ની કિંમત કેટલી આવી ઓક્સિજન માટેના હેનરી અચળાંકનું મૂલ્ય 3.30 ગુણ્યા 10⁷. 1520 ભાગ્યા 3.30 જવાબ કેટલો મળશે 1520 ભાગ્યા 3.30 10⁷ એમને એમ રહેવા દો તો જવાબ મળશે 460.60. આટલો જવાબ મળશે. આ 10⁷ છે ઉપર આવશે એટલે કે ગુણ્યા 10⁻⁷. પડી સમજ. હવે જુઓ આપણને ખબર છે આપણે એક આંકડા પછી પોઈન્ટ કરવાનું છે. એક આંકડા પછી પોઈન્ટ એટલે શું આવે તો 4 પછી પોઈન્ટ આવે, એક ડિજિટ પછી પોઈન્ટ કરવાનો આપણે. આ તો 3 આંકડા પછી પોઈન્ટ છે, 460 પછી પોઈન્ટ છે. આપણે એક આંકડા ઉપર પોઈન્ટ કરવાનો એટલે એક આંકડા પછી પોઈન્ટ કરીએ તો આ પોઈન્ટને કઈ દિશામાં કેટલા એકમ ખસેડી આપણે તો ડાબી બાજુ 1 અને 2 એકમ ખસેડીશું એક આંકડા પછી પોઈન્ટ કરવા માટે. તો આ જે ઘાતાંક છે એને જો આ પોઈન્ટને 2 એકમ ડાબી બાજુ ખસેડું તો શું મળશે આપણને 4.60 મળશે આપણને. મળે ને 2 એકમ ડાબી બાજુ ખસેડું છું આ પોઈન્ટને એટલે 1 અને 2 એક આંકડા પછી પોઈન્ટ કરવા માટે તો 4.60 આપણને મળશે. તો આ ઘાતાંક જે છે એ કઈ બાજુ તો જમણી બાજુ 2 એકમ ખસેડીશું તો આ રહી સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર અહીં ડ્રો કરી આ સંખ્યા રેખા ઉપર 0 -1 -2 -3 -4 -5 -6 અને -7. તો હવે જુઓ ફરીથી લખીએ ચલો. આ છે આપણી સંખ્યા રેખા અહીંયાથી 0 કારણ કે આ બાજુનું કામ નથી. -1 -2 -3 -4 -5 -6 અને -7, રાઈટ. તો આપણે આ પોઈન્ટને ડાબી બાજુ કેટલા એકમ ખસેડ્યો 2 એકમ કારણ કે એક આંકડા પછી પોઈન્ટ કરવા માટે. તો આ ઘાતાંકને 2 એકમ કઈ બાજુ ખસેડવું પડે જમણી બાજુ. તો આ રહ્યું -7, 1 એકમ ખસેડીશ તો -6, 2 એકમ ખસેડીશ કારણ કે ડાબી બાજુ 2 એકમ ખસ્યા છે આપણે તો ઘાતાંક જમણી બાજુ પણ કેટલા એકમ ખસે તો 2 એકમ. તો -7 થી કઈ બાજુ જઈએ તો 2 એકમ જમણી બાજુ. તો -7 થી જમણી બાજુ 2 એકમ ખસો તો કેટલા આવશે -5 આવશે ને. -7 જમણી બાજુ જોઈએ તો -6
હજુ એક એકમ ઘસીએ તો -5, તો જવાબ કેટલો મળશે? 4.60 ગુણ્યા 10 ની -5 ઘાત. આ શું મળ્યું આપણને? તો XO2, એનો મતલબ કે મોલ અંશ મળ્યા આપણને કોના? તો ઓક્સિજનના. કોના મળ્યા મોલ અંશ? O2 વાયુના મોલ અંશ આપણને મળ્યા. કેટલા મળ્યા? તો 4.60 ગુણ્યા 10 ની -5 ઘાત. તો O2 માટેની આ વાત અહીંયા આગળ પૂરી થઈ. હવે બીજી કોના માટેની વાત કરી છે ને? તો નાઇટ્રોજન વાયુ માટે, N2 વાયુ માટેની વાત કરી છે. તો હવે N2 વાયુ માટેની વાત કરીશું. ચલો, સૌથી પહેલા N2 વાયુ માટે પણ એટમોસ્ફિયર કેટલું આપ્યું છે? તો 10 એટમોસ્ફિયર. તો અહીંયા લખીએ આપણે N2 વાયુ માટેનું એટમોસ્ફિયર પણ કેટલું આપ્યું છે? તો 10 એટમોસ્ફિયર. રાઈટ. હવે આને પણ કોની અંદર ફેરવવું પડે? આપણે mm માં, કારણ કે N2 માટે પણ હેનરી અચળાંકનું મૂલ્ય કોની અંદર આપ્યું છે? ને mm માં આપ્યું છે. તો માટે આને પણ આપણે mm માં ફેરવીશું તો થશે શું? તો 1 વાતાવરણ બરાબર કેટલા mm? 760 mm Hg માટે કેટલા છે? તો 10 વાતાવરણ બરાબર કેટલા? એટમોસ્ફિયર ને ગુજરાતીમાં શું કહીશું? તો વાતાવરણ. તો શું થશે? PN2, એટલે કે N2 વાયુનું જે દબાણ આપેલું છે N2 અને O2 માટેનું, તો શું થશે? તો 760 ગુણ્યા 10 બરાબર કેટલા થાય? તો 7600 mm. રાઈટ. આ શું થયું? N2 વાયુનું જે દબાણ આપેલું છે 10 એટમોસ્ફિયર, O2 માટે પણ કેટલું આપ્યું છે? 10 એટમોસ્ફિયર. તો બંને માટે એટમોસ્ફિયર માંથી mm માં આપણે ફેરવીશું તો બંને માટે શું થશે? તો 7600 mm. આના માટે પણ શું થયું? તો 7600 mm. કઈ નથી કર્યું, એટમોસ્ફિયર ને કોની અંદર ફેરવ્યું? મેં mm માં. તો એક એટમોસ્ફિયર એટલે એક વાતાવરણ બરાબર 760 mm. તો માટે 10 વાતાવરણ બરાબર કેટલા? તો હવે આ O2 માટે કેટલા પર્સન્ટેજ આપેલા હતા? એને 20% માટે એનું બાષ્પ દબાણ શોધવાનું હતું. હવે O2 નું પ્રમાણ જો 79% હોય, આ 7600 mm એટલે કે શું હશે? તો O2 અને N2 નું પ્રમાણ 100% છે. 7600 mm એટલે કે 100% પ્રમાણ હોય O2 અને N2 નું, તો 7600 mm થાય એનું બાષ્પ દબાણ. પરંતુ 79% કે 20% હોય તો કેટલું? તો 20% O2 નું પ્રમાણ છે. તો એના માટે આપણે ઓક્સિજનનું બાષ્પ દબાણ આપણે શોધી દીધું, આંશિક દબાણ. તો હવે એવું ને એવું જ કોના માટે શોધીશું? તો N2 માટેનું આંશિક દબાણ આપણે શોધીશું. ચલો શું કરીશું? તો ફરીથી એવું જ થાય ને, જો કેટલા પરસન્ટ? 100% O2, સોરી, હવે કોનું શોધવાનું? આપણે N2 જો 100% હોય તો એનું દબાણ કેટલું થાય? તો અહીંયા આગળ આપણે શોધ્યું 7600 mm. 100% એ N2 નું શું થાય? તો PN2 એટલે કે એનું આંશિક દબાણ કેટલું થાય? તો 7600 mm. તો માટે કેટલા પર્સન્ટેજ આપેલા છે N2 માટે? તો 79% એ N2 નું આંશિક દબાણ કેટલું? આમ પદ મૂકી શકાય આપણે કે 100% એ N2 નું બાષ્પ દબાણ કેટલું થશે? તો 7600 mm. રાઈટ. 100% એ N2 નું બાષ્પ દબાણ કેટલું? તો 7600 mm. તો 79% એ N2 નું આંશિક દબાણ કેટલું? કોની અંદર? તો mm માં. તો હવે શોધીએ તો શું થાય? તો 79 ઉપર જાય ગુણ્યા 7600 ભાગાકારમાં શું આવશે? તો 100. ચલો શું થાય? 0 0 0 0 કેન્સલ. તો PN2 બરાબર કેટલું થશે? કે 76 ગુણ્યા 79, 79 into 76, તો આવશે 6400
શું આવશે તો mm. તો આ શું થયું N2 વાયુનું આંશિક દબાણ કેટલું મળ્યું આપણને તો 6004 mm. O2 નું કેટલું મળ્યું હતું તો 1520 mm. પરંતુ O2 અને N2 નું 100% પ્રમાણ કેટલું હતું તો 10 એટમોસ્ફિયર. mm માં કેટલું હતું તો 7600 mm 100%. પરંતુ 20% O2 નું આપણે શોધ્યું તો કેટલું મળ્યું 1520 mm. અને 79% N2 નું શોધ્યું તો કેટલું મળ્યું આપણને તો 6004 mm. ત્યારબાદ એના હેનરી અચળાંકનું મૂલ્ય પણ આપેલું છે તો KH કોના માટે તો N2 માટેનું કેટલું આપેલું છે 6.51 કેટલું આપેલું છે તો 6.51 ગુણ્યા 10⁷ mm. બંનેના મૂલ્ય mm માં આવી ગયા. શોધવાનું શું છે તો પ્રમાણ એટલે કે મોલ અંશ કોના માટેના તો N2 માટેના મોલ અંશ શોધવાના. તો સૂત્ર મૂકીશું આપણે શું છે તો Pn2 હેનરી અચળાંકના નિયમનું સૂત્ર Pn2 બરાબર KH કોના માટેનું KH તો N2 માટેનું KH into x હેલો મીન્સ કે મોલ અંશ કોના માટેના તો N2 માટેના. તો હવે મોલ અંશ શોધવાના છે N2 માટેના, એને હું સૂત્રનો કરતા બનાવીશ તો xN2 મોલ અંશ બરાબર શું થશે Pn2 ભાગાકારમાં શું આવશે તો હેનરી અચળાંકનું N2 માટેનું મૂલ્ય કિંમત મૂકીશું આપણે શું છે તો Pn2 શોધ્યું આપણે આ રહી જો ઉપર કેટલા તો 6004 ભાગાકારમાં હેનરી અચળાંકનું મૂલ્ય આ રહ્યું કેટલું તો 6.51 ગુણ્યા 10⁷. સાદુરૂપ આપશું તો 6004 ભાગાકારમાં 6.51 તો મળશે જવાબ 922.27 ગુણ્યા 10⁷. ઉપર જશે એટલે શું થાય તો 10⁻⁷. હવે ફરીથી એક આંકડા પછી પોઈન્ટ કરવો છે આપણે તો આ તો 922 પછી પોઈન્ટ છે. એક આંકડા એટલે 9 પછી પોઈન્ટ કરવા માટે કઈ દિશામાં તો ડાબી બાજુ પોઈન્ટ કેટલા એકમ ખસે તો 1 અને 2 એકમ. તો ઘાતાંક ફરીથી જમણી બાજુ કેટલા એકમ ખસે તો 2 એકમ. હમણાં સંખ્યા રેખા બતાવી હતી -7 પછી 2 એકમ. જમણી બાજુ જઈએ તો -7 પછી -6 -6 પછી -5. તો અહીંયા આગળ ડાબી બાજુ 2 એકમ ખસેડીશું તો જવાબ કેટલો મળશે તો 9.22 ગુણ્યા 10⁻⁷ છે. જમણી બાજુ 2 એકમ ઘાતાંક ખસશે. જો બેઝ ડાબી બાજુ 2 એકમ ખસે તો ઘાતાંક જમણી બાજુ 2 એકમ ખસે તો -7 માંથી શું થશે -5. તો આમ આ શું મળ્યું આપણને xN2 એનો મતલબ કે N2 વાયુના મોલ અંશ આપણે શોધ્યા. કેટલા મળ્યા આપણને 9.22 ગુણ્યા 10⁻⁵ અને O2 વાયુ માટેના મોલ અંશ કેટલા મળ્યા આપણને તો 4.60 ગુણ્યા 10⁻⁵. તો આ થયો સ્વાધ્યાયનો કયો તો એક્ઝામ્પલ 2.39. ચલો ફરીથી આપણે એક વખત હું રિપીટ કરી નાખું કે રકમની અંદર શું કહેવા માંગે છે તો હવાનું કોઈ પણ એક મિશ્રણ છે. એ હવાના મિશ્રણની અંદર ઘણા બધા વાયુ હોય. એમાંથી બે વાયુ આપણે લીધા O2 અને N2. એ O2 અને N2 માં એ હવામાં એ O2 અને N2 એટલે કે ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ અનુક્રમે કેટલું છે તો ઓક્સિજનનું 20% છે, નાઇટ્રોજનનું 79 એટલે કે 79% છે. ત્યારબાદ એને એવું કીધું કે એ બંને વાયુનું બાષ્પ દબાણ છે રાઈટ કેટલું આપેલું છે 10 એટમોસ્ફિયર એટલે કે 10 વાતાવરણ આપેલું છે. ત્યારબાદ એ બંને વાયુના હેનરી અચળાંકના મૂલ્ય આપેલા છે. O2 માટે હેનરી અચળાંકનું મૂલ્ય 3.30 ગુણ્યા 10⁷ mm. ત્યારબાદ O2 માટેનું મૂલ્ય હેનરી અચળાંકનું. ત્યારબાદ N2 માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે 6.51 ગુણ્યા 10⁷ mm. હવે જુઓ દબાણ વાતાવરણમાં આપેલું છે એટમોસ્ફિયર એટલે વાતાવરણ અને હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે ને mm માં.
તો આપણે વાતાવરણને દબાણને કોની અંદર ફેરવવું પડે તો mm માં. તો એક એટમોસ્ફિયર બરાબર એટલે કે એક વાતાવરણ બરાબર કેટલું થાય mm માં તો 760 mm થાય. તો માટે 10 વાતાવરણે કેટલા તો કેટલું થાય તો 7600 mm થાય દબાણ. કોના માટે તો બંને માટે, આના માટે પણ 7600, પેલા માટે પણ 7600 mm, બંને માટે 7600 mm દબાણ થયું. પડી સમજ. તો હવે શું શોધવાનું છે આપણે? 20% એનું બાષ્પ દબાણ કેટલું O2 નું અને 79% N2 નું બાષ્પ દબાણ કેટલું. તો 100% હોય, જો બાષ્પ દબાણ O2 નું 100% હોય તો ત્યારે એનું દબાણ કુલ કેટલું થાય તો 7600 mm. 100% એ 7600 mm થાય એનું દબાણ, પરંતુ 20% કેટલું તો 100% એ O2 નું બાષ્પ દબાણ 7600 mm, તો 20% કેટલું આમ પદ મુકાય તો 20 ગુણ્યા 7600 ભાગ્યા 100 કેટલું આવે O2 નું બાષ્પ દબાણ તો 1520 mm. ત્યારબાદ O2 નું હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે એ મૂક્યું. શોધવાનું શું છે? પ્રમાણ એટલે કે મોલ અંશ કોના તો O2 ના. તો O2 ને સૂત્રનો કરતા બનાવ્યા. O2 નું બાષ્પ દબાણ મૂક્યું 1520 mm, હેનરી અચળાંકનું મૂલ્ય મૂક્યું, જવાબ મળ્યો. O2 ના મોલ અંશ કેટલા? 4.60 ગુણ્યા 10 - 5 ઘાત. ત્યારબાદ એવી જ રીતના N2 નું પણ 10 એટમોસ્ફિયર છે. તો હવે એટમોસ્ફિયર ને mm માં ફેરવીશું તો કેટલું થશે તો 7600 mm N2 માટેનું દબાણ. જો N2 માટેનું પણ 100% કેટલું થાય તો 7600 mm, તો એનું આપેલું છે 79%, તો એટલાય કેટલું તો 100% એ N2 નું બાષ્પ દબાણ 7600 mm, તો 79% એ કેટલું થાય તો 79 ગુણ્યા 7600 ભાગાકારમાં 100 તો 6004 mm થયું. એના હેનરી અચળાંકનું મૂલ્ય પણ આપેલું છે 6.51 ગુણ્યા 10 - 7 mm. એનું પણ શું શોધવાના? મોલ અંશ N2 ના પણ. તો N2 ના મોલ અંશ બરાબર શું થશે? એનું આંશિક દબાણ ભાગાકારમાં એના હેનરી અચળાંકનું મૂલ્ય, કિંમત મૂકીશું 6004 ભાગ્યા 6.51 ગુણ્યા 10 - 7. જવાબ મળશે 922.27 ગુણ્યા 10 - 7. એક આંકડા પછી પોઈન્ટ કરીશું તો આ પોઈન્ટને ડાબી બાજુ એક એકમ બે એકમ ખસેડીશું તો 9.22. તો ઘાતાંકને બે એકમ કઈ બાજુ? જમણી બાજુ. તો -7 માંથી -6, -6 માંથી -5, તો જવાબ મળશે 9.22 ગુણ્યા 10 - 5. આ મોલ અંશ મળ્યા N2 માટેના અને આ મોલ અંશ મળ્યા આપણને O2 માટેના. તો આમ O2 અને N2 નું પ્રમાણ આપણે શોધ્યું. પ્રમાણ એટલે કે નું સંઘટન આપણે શોધ્યું. સંઘટન પ્રમાણ એટલે શું? ક્યાં તો એનું વજન કેટલું ઓગાળેલું છે, વજન એનું પ્રમાણ કહેવાય. ક્યાં તો કેટલા મોલ મળે છે, એનું વજન કેટલું છે, એના ઉપરથી શું આવે તો એના મોલ અંશ. તો આપણે શોધવાના શું છે? એના મોલ અંશ. રાઈટ. તો આ થયો સ્વાધ્યાયનો 2.39 એક્ઝામ્પલ. જો રેફરન્સ બુકની અંદર જોવા જતા નહીં, ખબર ઓછી પડશે. ફરીથી કહું છું, આ પ્રમાણે જે ગણ્યું છે એ પ્રમાણે જ આપણે ગણવાનું કે સૌથી પહેલા O2 માટે ગણી લેવાનું, પછી બાકીની બધી વસ્તુ N2 માટે ગણવાનું. પડી સમજ? તો આમ 2.39 એક્ઝામ્પલ ફિનિશ. ખબર પડશે ને? ઓકે. કશું જ નથી, સૂત્ર મૂકવાનું ખાલી. આ બે વસ્તુ મેઇન છે. mm માં કેવી રીતના ફેરવવું અને 20% અને 79% એનું પ્રમાણ ગણવું. યાદ રાખવાનું, એક વાતાવરણ બરાબર 760 શું થાય? mm. આપણે વાતાવરણને ફક્ત અને ફક્ત mm માં ફેરવ્યું છે બે એકમ સરખા કરવા માટે. હેનરી અચળાંક અને બાષ્પ દબાણનો એકમ સરખો કરવા માટે આપણે એને કોની અંદર ફેરવી નાખ્યું? mm માં. બે એકમ સરખા થાય તો જ આપણને જવાબ સાચો મળે. ઓકે. ચલો મિત્રો, ત્યારબાદ એક વધારાનો આપણે એક્ઝામ્પલ જોઈએ. શું છે તો 273 કેલ્વિન તાપમાને શું આપેલું છે તો હિલિયમ વાયુ ના સંતૃપ્ત દ્રાવણમાં એના શું આપેલા છે તો મોલ અંશ આપેલા છે. કેટલા તો 2.4 ગુણ્યા 10 - 3.
તો એ દ્રાવણ પર હિલિયમ વાયુનું શું શોધવાનું છે? તો આપણે આંશિક દબાણ શોધવાનું છે. એનું હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે કેટલું? તો 6.71 ગુણ્યા 10 - 6 ઘાત 12. તો સિમ્પલ છે. હેનરી અચળાંકનું સૂત્ર મૂકીશું આપણે. P કયા વાયુ માટે છે? તો હિલિયમ વાયુ માટે. એટલે લખીશું બરાબર KH * X. કોના માટે છે? તો હિલિયમ વાયુ માટે. મોલ અંશ શોધવાનું શું છે? તો આંશિક દબાણ શોધવાનું છે. તો બરાબર KH નું મૂલ્ય કેટલું આપેલું છે? તો 6.71 ગુણ્યા 10 - 6 ઘાત ગુણ્યા મોલ અંશ કેટલા આપેલા છે? તો 2.4 ગુણ્યા 10 - 3 ઘાત. તો 6.71 ગુણ્યા 2.4 જવાબ કેટલો થશે? તો 16.10 ગુણ્યા 10 - 6 ઘાત -3 ઘાત 10 - 9 ઘાત. શું મળ્યું આપણને? તો દબાણ મળ્યું કોનું? હિલિયમ વાયુનું આંશિક દબાણ. કોની અંદર મળ્યું આપણને? તો એકમ એને આપેલો નથી, રાઈટ, પરંતુ આંશિક દબાણ લખવું હોય તો લખી નાખવાનું કયા એકમની અંદર? તો 12 માં મળ્યું. તો ચલો આ શું થયું આપણને? હિલિયમ વાયુનું જે આંશિક દબાણ શોધવાનું છે આપણે. અહીંયા આગળ હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે ને 12 માં. તો માટે આંશિક દબાણ પણ આપણે કોની અંદર મૂકીશું? જનરલી એકમ કયો આવશે દબાણનો? તો 12 એકમ આવશે, રાઈટ. પછી હેનરી અચળાંકનું મૂલ્ય આપણે અગાઉ દાખલાની અંદર જોયું mm માં હતું. તો આપણે દબાણનું જે મૂલ્ય છે એ પણ કોની અંદર ફેરવી નાખવાનું? mm માં. કિલોબાર હતું એક દાખલાની અંદર, તો એને પણ આપણે 12 માં ફેરવ્યું, રાઈટ. પણ જનરલી એનું એકમ દબાણનો કયો લઈશું? તો 12. તો આમ આ થયો એક વધારાનો દાખલો. એકદમ સિમ્પલ અને ઈઝી એક્ઝામ્પલ છે, રાઈટ. આના પછી આપણે આગળ બીજો એક વધારાનો એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો, બીજો એક વધારાનો એક્ઝામ્પલ છે. શું છે? જોઈએ રકમ. તો 298 કેલ્વિન તાપમાને CO2 વાયુ 900 ml પાણીમાંથી પસાર કરવામાં આવે તો કેટલા મિલીમોલ દ્રાવ્ય થશે? એનો મતલબ કે CO2 વાયુ જે છે એ દ્રાવ્ય છે અને પાણી શું છે? તો દ્રાવક છે. તો એનો મતલબ કે કેટલા મિલીમોલ દ્રાવ્ય થશે? મોલ શોધવાના છે. કોના? તો દ્રાવ્ય પદાર્થના. દ્રાવ્ય પદાર્થ એટલે શું? તો CO2 વાયુના મોલ શોધવાના છે. કેટલા ml પાણીમાંથી પસાર થાય? તો 900 ml પાણીમાંથી પસાર કરીએ તો એના માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે કેટલું? તો 6.02 ગુણ્યા 10 - 4 ઘાત 12. અને એ CO2 વાયુનું આંશિક દબાણ આપેલું છે કેટલું? તો 2 ગુણ્યા 10 - 8 ઘાત 12. તો ચલો જે વસ્તુ આપેલું છે આપણે અહીંયા આગળ લખતા જઈએ. તાપમાન તો કેવું રહેશે? તો અચળ રહેશે. તો સૌથી પહેલા આપેલું છે એના આંશિક દબાણ માટેનું મૂલ્ય, એટલે કે CO2 માટેનું આંશિક દબાણ કેટલું આપેલું છે? તો 2 ગુણ્યા 10 - 8 ઘાત 12. ત્યારબાદ હેનરી અચળાંક KH નું મૂલ્ય આપેલું છે. તો KH બરાબર કેટલા છે? તો 6.02 ગુણ્યા 10 - 4 ઘાત 12. ત્યારબાદ શોધવાનું શું આવે? તો આંશિક દબાણ છે, હેનરી અચળાંક છે, તો મોલ અંશ શોધવાના. કોના? તો CO2 ના, રાઈટ. ત્યારબાદ પાણીનું કદ આપેલું છે. તો પાણી એટલે શું? તો દ્રાવક. પાણી શું છે? તો દ્રાવક છે. દ્રાવકનું શું આપેલું છે? કદ કેટલું? તો 900 ml. સરસ. તો હવે સૌથી પહેલા
શું આવશે તો સૂત્ર મૂકીશું હેનરી અચળાંકનું શું આવશે સૂત્ર તો P CO2 વાયુ માટે વાત કરવાની છે બરાબર KH into X CO2 શોધવાનું શું છે તો X CO2 એનો મતલબ કે CO2 ના મોલ અંશ બરાબર શું થશે તો P CO2 ભાગાકારમાં હેનરી અચળાંક KH થાય ને આને સૂત્રનો કરતા બનાવીએ બંનેની કિંમત મૂકીએ આપણે તો CO2 નું આંશિક દબાણ કેટલું આપેલું છે તો 2 ગુણ્યા 10⁻⁸ ભાગાકારમાં હેનરી અચળાંકનું મૂલ્ય કેટલું છે તો 6.02 ગુણ્યા 10⁻⁴ ચલો સાદું રૂપ આપીશું 2 ભાગ્યા 6.02 જવાબ મળશે આપણને એપ્રોક્સિમેટલી 0.33 ગુણ્યા 10⁻⁴ ઉપર જાય એટલે 10⁻+4 10⁻⁸ 10⁻+4 બે સરખો ઘાતાંકનો સરવાળો બાદબાકી -8 + 4 એટલે શું મળશે તો -8 માંથી +4 જાય તો -4 આ શું મળ્યું આપણને તો CO2 નું મોલ અંશ મળ્યા આપણને શું મળ્યા તો CO2 ના મોલ અંશ મળ્યા આપણને કેટલા 0.33 ગુણ્યા 10⁻⁴ CO2 ના મોલ અંશ એટલે કોના તો દ્રાવ્યના મોલ અંશ મળ્યા આપણને કોના મળ્યા દ્રાવ્યના મોલ અંશ મળ્યા આપણને એ યાદ રાખજો ખાલી ચલો ત્યારબાદ આગળ જઈએ આપણે દ્રાવ્યના મોલ અંશ મળ્યા શોધવાના શું છે તો દ્રાવ્યના મોલ શોધવાના છે તો હવે દ્રાવક જે છે આપેલું છે આપણને પાણી તો આપણને ખબર છે આગળના દાખલાની અંદર પણ આપણે કર્યું હતું કે પાણીની ઘનતા બરાબર કેટલી તો 1 એનો મતલબ કે પાણીની ઘનતા 1 સ્વીકારેલી છે એનો મતલબ શું થાય તો પાણીનું કદ બરાબર શું થશે તો પાણીનું વજન થાય ને પાણીનું કદ બરાબર શું થાય પાણીનું વજન પાણીનું કદ કેટલું આપેલું છે ને આ રહ્યું પાણી એટલે દ્રાવક નું કદ આપેલું છે 900 ml તો પાણીનું કદ છે 900 ml તો સામે પાણીનું વજન પણ કેટલું થાય તો 900 ગ્રામ તો એનો મતલબ કે પાણી શું છે તો દ્રાવક છે દ્રાવકનું વજન આવી ગયું પાણીનું આણ્વીય દળ આપણને ખબર છે કેટલું તો પાણીનું આણ્વીય દળ કેટલું થાય તો 18 તો પાણીનું વજન છે આપણા જોડે પાણીનું આણ્વીય દળ છે તો શું મળે પાણીના મોલ પાણી એટલે શું છે તો દ્રાવક દ્રાવકના મોલની સંજ્ઞા એટલે શું તો N1 થાય ને દ્રાવકના મોલની સંજ્ઞા N1 બરાબર શું આવશે એનું વજન ભાગાકારમાં શું આવશે એનું આણ્વીય દળ ચલો દ્રાવકનું વજન કેટલું છે તો 900 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ કેટલું તો 18 તો શું થાય 18 × 90 તો N1 દ્રાવકનું એટલે સોરી દ્રાવકના મોલ કેટલા થશે તો 50 થાય ને 18 × 90 તો દ્રાવકના મોલ કેટલા થયા તો 50 થયા તો હવે દ્રાવકના મોલ છે આપણા જોડે અને દ્રાવ્યના મોલ અંશ છે શોધવાનું શું છે તો દ્રાવ્યના મોલ શોધવાના છે એટલે કે CO2 ના શું શોધવાના છે મોલ CO2 ના મોલ એટલે કે દ્રાવ્યના મોલ આપણે શોધવાના છે તો દ્રાવ્યના મોલ અંશ આપણા જોડે છે દ્રાવકના મોલ આપણી જોડે છે તો હવે દ્રાવ્યના જે મોલ અંશ છે મોલ અંશનું આપણે સૂત્ર મૂકીશું
તો મોલ અંશનું સૂત્ર શું થશે? તો દ્રવ્યના મોલ અંશ એટલે કે xCO2, દ્રવ્યના મોલ અંશ CO2 ના મોલ અંશ એનો મતલબ કે nCO2 કોના મોલ? CO2 ના મોલ. તો CO2 ના મોલ ની જગ્યાએ આપણે આમ લખી નાખીએ N2, દ્રવ્યના મોલ અંશ મોલની સંજ્ઞા શું? તો N2, ભાગાકારમાં શું લખીએ? તો N1 + N2. ચલો હવે જુઓ, આ છે N1 દ્રાવકના મોલ, આ છે N2 દ્રવ્યના મોલ. આ બંનેના મોલની સરખામણી કરીએ તો N2 ના મોલ જે છે એ N1 ના મોલ કરતા કેવા છે? તો ખૂબ જ નાના. માટે શું કરાય? તો અવગણતા. N2 ના જે મોલ છે એટલે કે દ્રવ્યના જે મોલ છે એ દ્રાવકના મોલ કરતા કેવા છે? તો ખૂબ જ નાના. માટે એને શું કરાય? તો અવગણી શકાય. આગળ પણ એક્ઝામ્પલમાં દાખલામાં આપણે આવું કર્યું હતું કે દ્રાવકના મોલની સરખામણીમાં દ્રવ્યના મોલ એટલે આ દ્રવ્યના મોલ નું મૂલ્ય કેવું? તો ખૂબ જ નાનું હોવાથી એ દ્રવ્યના મોલને આપણે શું કરી શકાય? તો અવગણી શકાય. તો માટે xCO2 ના મોલ અંશનું સૂત્ર શું થશે? તો xCO2 બરાબર શું થાય? હવે N2/N1. કારણ કે અહીંયા દ્રવ્યના મોલ જે હતા એ દ્રાવકના મોલની સરખામણીમાં ખૂબ જ ઓછા હોવાથી એનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી એને અવગણતા. તો હવે સૂત્ર શું બની જાય? તો xCO2 બરાબર N2/N1. તો હવે શોધવાનું શું છે? આપણે N2 એટલે શું? તો દ્રવ્યના મોલ શોધવાના છે એટલે કે CO2 ના મોલ. તો N2 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. N2 બરાબર થશે શું? તો xCO2 ગુણ્યા N1. N1 અહીંયા જતા રહે. તો N2 જ આપણે શોધવાના છે. N2 એટલે કે દ્રવ્યના મોલ. દ્રવ્યના મોલ એટલે કોણ? તો CO2 ના મોલ. આ શું છે? દ્રવ્ય ના મોલ. N2 એટલે શું? તો દ્રવ્યના મોલ એટલે કે CO2 ના મોલ. એ જ આપણે શોધવાના છે. તો હવે કઈ નહીં, સમીકરણમાં આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. xCO2 CO2 ના મોલ અંશ આપણે મળી ગયા 0.33 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા N1 દ્રાવકના મોલ આપણને મળી ગયા રહ્યા કેટલા? તો 50. ચલો 0.33 ગુણ્યા 50 તો જવાબ કેટલો મળશે આપણને? 16.5. 0.33 ગુણ્યા 50 કરીશું, જવાબ મળશે 16.5 ગુણ્યા 10⁻⁴ એમને એમ. તો આ શું મળી ગયું આપણે? તો મોલ મળી ગયા આપણને. કોના? તો દ્રવ્યના એટલે કે CO2 ના મોલ મળ્યા આપણને. પણ આ મોલ કેવા મળ્યા આપણને? તો લીટરમાં મળ્યા. પણ આપણને મોલ કોની અંદર શોધવાના છે? આ રહી જુઓ, મિલી એટલે કે ml માં શોધવાના છે. તો 1 લીટર બરાબર શું થાય? તો 1000 ml થાય. તો 1 લીટર બરાબર આપણે ml માં શોધવાના છે માટે ml મૂકીશું તો 1000 મૂકવા પડે. 1000 બરાબર શું થાય? તો 10⁻³ લખી શકાય. આપણે અગાઉ કર્યું હતું આપણે આવું જ. તો હવે લીટર છે એની જગ્યાએ આપણે ml મૂકીએ તો કેટલા મૂકવા પડે? તો 1000 ml. અને આ 1000 ml ની જગ્યાએ શું લખી શકાય? તો 10⁻³ લખી શકાય આપણે કે ના લખી શકાય? લખી શકાય ને. છોડ્યો, અહીંયા -4 આવશે. તો અહીંયા શું લખી શકાય? લીટરની જગ્યાએ 1000 ml. તો 1000 ml ની જગ્યાએ આપણે શું લખી શકાય? 10⁻³. તો ચલો હવે લખીએ આપણે કે N2 બરાબર શું આવ્યો આપણો જવાબ? તો 16.5 ગુણ્યા 10⁻⁴. લીટર છે, લીટરની જગ્યાએ શું લખીશું? ml, કારણ કે મોલ શોધવાના છે ml માં. આ લીટરમાં મળ્યા તમને. ml એટલે 1000 મુકાય. 1000 ની જગ્યાએ શું મૂકી શકાય? તો 10⁻³ મૂકી દીધી આપણે. રાઈટ. ચલો હવે શું કરવાનું? તો 16.5 એમને એમ ગુણ્યા
10⁻⁴ 10⁻³ -4 માંથી +3 તો શું મળે 10⁻⁻⁴ રાઈટ। ચલો હવે -1 જે છે એને મારે દૂર કરવી છે એટલે 0 કરવું છે। આ રહી તમારી સંખ્યા રેખા, આ રહ્યું 0, આ રહ્યું -1। તો હવે -1 માંથી મારે 0 કરવું છે તો કઈ બાજુ જમણી બાજુ 1 એકમ ખસું હું તો 10⁻⁻1 માંથી શું થઈ જાય 10⁻⁴ એનો મતલબ કે ઘાતાંકને જમણી બાજુ 1 એકમ ખસેડીશ તો શું થઈ જશે -1 માંથી 0 તો 10⁻⁻ કેવી થઈ ગઈ 0। તો આ જે પોઈન્ટ છે એને કઈ બાજુ તો ડાબી બાજુ એનાથી વિરુદ્ધ કેટલા એકમ તો 1 એકમ ખસેડીશ તો હવે N2 એટલે કે દ્રવ્યના મોલ કેટલા થશે 1 એકમ ડાબી બાજુ ખસશે એટલે 1.65 10⁻⁻1 ને જમણી બાજુ 1 એકમ ખસેડીશું તો 0। તો આમ દ્રવ્ય એટલે કે CO2 ના મોલ કેટલા થશે 1.65 પણ જવાબ કોની અંદર ml માં માટે લખીશું મિલી મોલ। તો આમ દ્રવ્ય એટલે કે CO2 ના મોલ આપણને કેટલા મળશે તો 1.65 મિલીમોલ દ્રવ્ય વાયુ અંદર ઓગાળેલો હશે એટલે કે દ્રવ્ય કરેલો હશે। તો એને જ પૂછ્યું છે કે આ CO2 ને 900 ml પાણીમાંથી આપણે પસાર કરીશું તો કેટલા મિલીમોલ CO2 વાયુના દ્રવ્ય થશે કેટલા તો 1.65 મિલીમોલ CO2 વાયુ દ્રવ્ય થશે કોની અંદર તો 900 ml પાણીમાં। તો આવો જ એક્ઝામ્પલ આગળ પણ આપણે ગણી ગયેલા છે સેમ એવો જ છે એમાં પણ આવું જ કરીશું આપણે કે N1 ની સરખામણીમાં N2 ના મોલ ખૂબ જ નાના એનું મૂલ્ય ખૂબ જ ઓછું માટેને અવગણતા। તો ઇક્વેશન થશે N2/N1 કારણ કે આ N2 જતા રહ્યા ત્યારબાદ કઈ નથી N2 ને સૂત્રનો કરતા બનાવવાનો દ્રવ્યના મોલ શોધવાના છે અને જે જવાબ આવશે તમારો એ કોની અંદર આવશે તો લીટરમાં આવશે। તો હવે ml માં ફેરવવા માટે 1 લીટર બરાબર કેટલા તો 1000 ml 1000 ની જગ્યાએ હું શું લખીશ 10⁻³ તો 10⁻³ લખ્યું તો આ આખો જવાબ હવે ml માં થઈ ગયો। હવે આનું સાદું રૂપ આપણે આપીશું તો 10⁻⁻1 દૂર કરીશું 1.65 મિલીમોલ CO2 વાયુ 900 ml પાણીમાં દ્રવ્ય થયેલો હશે। પડી એક્ઝામ્પલમાં ખબર આગળ હતો એ મુજબ જ એક્ઝામ્પલ છે કશું જ નથી જે કિંમત આપેલી છે સૌથી પહેલા શું શોધી નાખ્યું આપણે CO2 ના મોલ અંશ શોધી નાખ્યા હેનરી અચળાંકના સૂત્ર ઉપરથી CO2 ના મોલ એટલે CO2 ના મોલ અંશ એટલે શું તો દ્રવ્યના મોલ અંશ આપણને મળી ગયા એના ઉપરથી પાણીની ઘનતા આપણે એક સ્વીકારેલી જ છે તો જેટલું પાણીનું કદ એટલું જ પાણીનું વજન અને પાણીનું આણ્વીય દળ પણ આપણને ખબર છે તો એના ઉપરથી શું મળી ગયા તો પાણીના મોલ એનો મતલબ કે દ્રાવકના મોલ। ત્યારબાદ દ્રવ્યના મોલ અંશ છે આપણા જોડે દ્રાવકના મોલ છે દ્રવ્યના મોલ અંશ બરાબર સૂત્ર શું થાય N2/N1 + N2 એટલે કે દ્રવ્યના મોલ ભાગાકારમાં દ્રવ્ય અને દ્રાવકના કુલ મોલ। તો હવે નીચે જે કુલ મોલ છે દ્રવ્ય અને દ્રાવકના મોલ એમાં દ્રાવકના મોલ કરતા દ્રવ્યના મોલની કિંમત ખૂબ જ નાની માટે દ્રવ્યના મોલને આપણે શું કર્યું તો હું ગણી નાખ્યું તો માટે CO2 ના મોલ અંશ બરાબર શું થાય N2/N1 તો દ્રવ્યના મોલ આપણે શોધવાના છે N2 એટલે શું છે તો દ્રવ્યના મોલ છે કશું નથી અહીંયા લખી નાખવાનું આ દ્રવ્ય અને આ શું છે તો દ્રાવક તો બંનેના મોલ છે N2 ના દ્રવ્યના મોલને સૂત્રનો કરતા બનાવો સૂત્ર થશે XCO2 એટલે કે CO2 ના મોલ અંશ ગુણ્યા દ્રાવકના મોલ આવ્યા કેટલા 50 ગુણાકાર કરશો જવાબ મળશે 16.5 ગુણ્યા 10⁻⁴ તો આ જે જવાબ મળ્યો તમને એ કોની અંદર મળ્યા મોલ મળ્યા દ્રવ્યના N2 પરંતુ લીટરમાં મળ્યા આપણે શોધવાના છે કોની અંદર તો મિલી એટલે કે ml માં તો 1 લીટર બરાબર 1000 ml અને 1000 બરાબર આપણે શું મૂકી શકાય તો 10⁻³ તો
તો આપણે 10 ની 3 ઘાત મૂકીશું તો હવે જવાબ કોની અંદર આવી ગયો તો ml માં આવી ગયો, રાઈટ. ત્યારબાદ સાદું રૂપ આપીશું તો 10 ની -1 ઘાત, 10 ની -1 ઘાત માંથી 0 કરીશું તો ઘાતાંકને જમણી બાજુ એક એકમ ખસેડવી પડે, તો આ પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડીશું તો જવાબ મળશે 1.65 મિલીમોલ. તો 1.65 મિલીમોલ CO2 વાયુને 900 ml પાણીમાં દ્રાવ્ય કરવો પડે. ક્યાં તો 1.65 મિલીમોલ CO2 વાયુ એ 900 ml પાણીમાં દ્રાવ્ય થાય છે, રાઈટ. તો આ થયો એક્ઝામ્પલ આપણો પૂરો. ઓકે.